હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ કેમિસ્ટ્રીના ફર્સ્ટ ચેપ્ટર ઘન અવસ્થા, જેના JEE નીટના કોન્સેપ્ટ TTL1 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 1, જેની અંદર આપણે ઘન પદાર્થના મૂળભૂત પ્રકાર, સ્ફટિક લેટિસ, લેટિસ બિંદુ, એકમ કોષ અને તેના પ્રકાર તેમજ એકમ કોષના વિવિધ ઘટકો એટલે કે અંગો, આટલા ટોપિક માટે કોન્સેપ્ટ ક્લિયર કરીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલાં ઘન પદાર્થના મૂળભૂત પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે NCERT બોર્ડ લેવલે જે કંઈ માહિતી મેળવી ચૂક્યા છીએ એ તો એ સ્થાન ઉપર યથાયોગ્ય જ છે, પરંતુ અહીં આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે અને એવા જ્યાં જ્યાં પણ કોન્સેપ્ટ ક્લિયરન્સની જરૂર છે એવા ટૉપિકને જ આપણે અહીં લઈએ છીએ. તો ઘન પદાર્થના મૂળભૂત પ્રકાર તો આપણે જાણીએ છીએ. ઘન પદાર્થના મૂળભૂત બે પ્રકાર છે. સ્ફટિકમય ઘન પદાર્થ કે જેમાં ઘટક કણો તરીકે અણુ, પરમાણુ કે આયન હોય છે. તો સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણોની સુનિશ્ચિત ત્રિપરિમાણીય ગોઠવણી હોય છે. એટલે લખ્યું છે કે સ્ફટિકમય ઘન પદાર્થ જે ઘટક કણોની સુનિશ્ચિત ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે છે. અને બીજા પ્રકારનો જે ઘન પદાર્થ છે એ છે અસ્ફટિકમય ઘન પદાર્થ કે જે ઘટક કણોની અસ્તવ્યસ્ત એટલે કે યાદચ્છિક ગોઠવણી ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, NCERT બોર્ડ લેવલે પાઠ્યપુસ્તકમાં આ બંને પ્રકારના પદાર્થ એનો તફાવત પણ આપેલો છે અને એની સમજ પણ ત્યાં આપેલી છે. ત્યાર પછીનો ટોપિક છે સ્ફટિક લેટિસ અને લેટિસ બિંદુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ફટિક લેટિસ કોને કહીશું અને લેટિસ બિંદુ કોને કહીશું? તો લખ્યું છે સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણોની ત્રિપરિમાણીય સુનિશ્ચિત ગોઠવણીને સમતલમાં ચોક્કસ રીતે દર્શાવી શકાય છે. તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે ઘન અવસ્થા એ ત્રિપરિમાણીય અવસ્થા છે. કોઈ પણ પ્રકારની દ્રવ્ય અવસ્થા, ઘન, પ્રવાહી કે વાયુ, એ હંમેશા ત્રિપરિમાણીય અવસ્થા છે. ખાસ કરીને ઘન અવસ્થા, તો દ્રવ્યની ઘન અવસ્થા એ ત્રિપરિમાણમાં અભ્યાસ કરવા યોગ્ય અવસ્થા છે. સ્ફટિકમય ઘન પદાર્થ એના ઘટક કણોની ત્રિપરિમાણીય સુનિશ્ચિત ગોઠવણી હોય છે, જે આપણે અહીં જોઈ ચૂક્યા છીએ. તો આવી જે સુનિશ્ચિત ત્રિપરિમાણીય ગોઠવણી જે છે એના અભ્યાસ માટે કાં તો ત્રિપરિમાણીય મોડેલની જરૂર પડે અથવા તો સમતલમાં કોઈ ચોક્કસ આકૃતિ, ડિઝાઇન વડે એને સમજી શકાય. તો અભ્યાસ માટે સમતલમાં ચોક્કસ આકૃતિ કે ડિઝાઇનથી જ અભ્યાસ સરળ બને છે અથવા અભ્યાસ આગળ વધે છે. અને તેથી અહીં આપણે સ્ફટિક લેટિસના અભ્યાસની અને લેટિસ બિંદુના અભ્યાસની આવશ્યકતા ઊભી થાય છે. તો લખ્યું છે સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણોની ત્રિપરિમાણીય સુનિશ્ચિત ગોઠવણીને સમતલમાં ચોક્કસ રીતે દર્શાવી શકાય છે, જેના માટે સમતલમાં નિયત અંતરે રહેલા બિંદુઓને પસંદ કરીને તેને રેખાખંડો વડે યોગ્ય રીતે જોડવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલી ભાતને ઇંગ્લિશમાં ડિઝાઇન કહેવાય. તો આ રીતે તૈયાર થયેલી ભાતને સ્ફટિક લેટિસ કહે છે. વિદ્યાર્થી મિત્રો, NCERT પાઠ્યપુસ્તક ભાગ 1 એમાં પેજ નંબર 9 ઉપર આકૃતિ 1.9 જે છે એ એક સૌથી સામાન્ય સ્ફટિક લેટિસને દર્શાવતી આકૃતિ છે, જેનો અભ્યાસ તમે કરી શકો છો. લખ્યું છે તેમજ તેના માટે પસંદ કરાયેલા સમતલીય બિંદુઓને લેટિસ બિંદુઓ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ઉપરના સ્થાને આપણે જે ચર્ચા કરી કે સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણો એટલે અણુ, પરમાણુ કે આયન, આ ઘટક કણોની ત્રિપરિમાણીય સુનિશ્ચિત ગોઠવણીને સમતલમાં ચોક્કસ રીતે દર્શાવી શકાય છે. પરંતુ સમતલમાં આ ચોક્કસ રીતે દર્શાવવા માટે શું કરવામાં આવે છે?
તો લખ્યું છે જેના માટે સમતલમાં નિયત અંતરે રહેલા બિંદુઓને પસંદ કરીને તેને રેખાખંડો વડે યોગ્ય રીતે જોડવામાં આવે છે. દાખલા તરીકે આપણે સમતલમાં આ પ્રકારે નિયત અંતરે બિંદુઓને પસંદ કરીએ અને એ બિંદુઓને આપણે ચોક્કસ રીતે જોડીએ તો આપણને કોઈ સ્ફટિક લેટીસ જોવા મળશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ એક પેજ છે. પેજ એટલે કે સપાટી, સમતલ, અને એ સમતલમાં આ પ્રકારે આપણે નિયત અંતરે લખ્યું છે સમતલમાં નિયત અંતરે રહેલા બિંદુઓને પસંદ કરીને. તો આપણે આ પ્રકારના બિંદુઓને પસંદ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અને આ બિંદુઓને રેખાખંડો વડે યોગ્ય રીતે જોડવાથી, દાખલા તરીકે આડી અવળી કોઈ રીતે નહીં, યોગ્ય રીતે આડી અવળી રીતે જોડવાથી કોઈ સુનિશ્ચિત ડિઝાઇન તૈયાર થશે નહીં. માટે આપણે યોગ્ય રીતે જોડવા જરૂરી છે. આ પ્રકારે આપણે યોગ્ય રીતે જોડી રહ્યા છીએ અને આવા જોડાણ માટેના જે રેખાખંડો છે એ પણ યોગ્ય લંબાઈના છે અને આ પ્રકારે આપણને એક ડિઝાઇન તૈયાર થયેલી જોવા મળશે. તો આવી જે ડિઝાઇન છે અથવા ભાત છે એ ભાત એને આપણે સ્ફટિક લેટીસ તરીકે ઓળખાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આ સમતલમાં જ આપણે આ બધા બિંદુઓ પસંદ કરેલા છે. આપણે અહીં પણ બિંદુઓ પસંદ કરીએ આ પ્રકારે, તો આ જે બિંદુઓ છે એને જોડતા પણ આ પ્રકારે રેખાખંડ આપણે દોરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે રેખાખંડો વડે ચોક્કસ રીતે જ બિંદુઓને જોડવામાં આવી રહ્યા છે અને આ પ્રકારે આપણને ત્રિપરિમાણીય ભાસ એ દ્વિપરિમાણમાં થઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે સમતલમાં નિયત અંતરે રહેલા બિંદુઓને પસંદ કરીને, તો સમતલમાં આપણે હમણાં શરૂઆત કરી ત્યારે નિયત અંતરે બિંદુઓને પસંદ કર્યા અને એ બિંદુઓને રેખાખંડો વડે યોગ્ય રીતે જોડ્યા. તો આવું જોડાણ કરવાથી એક ડિઝાઇન તૈયાર થઈ, એટલે કે એક ભાત તૈયાર થઈ અને આ ભાતને આપણે સ્ફટિક લેટીસ તરીકે ઓળખીએ છીએ. અહીં જે લખ્યું છે પેજ નંબર 9 ઉપર આકૃતિ 1.9 એ આ જ છે અને તમે જોઈ શકો છો કે આ એક સ્ફટિક લેટીસ દર્શાવે છે. તેમજ તેના માટે પસંદ કરેલા સમતલીય બિંદુઓને લેટીસ બિંદુઓ કહે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રત્યેક બિંદુ જે છે એ લેટીસ બિંદુ છે. અહીંયા પણ આપણે આ રીતે જોડાણ કરી શકીએ છીએ. આ સંપૂર્ણ સ્ફટિક લેટીસ રચના છે અને આવું પ્રત્યેક બિંદુ જે છે એ લેટીસ બિંદુ તરીકે ઓળખાવી શકાય છે. આ પ્રકારના દરેકે દરેક બિંદુ કે જે આપણે શરૂઆતમાં સમતલની અંદર પસંદ કર્યા છે એ દરેકે દરેક બિંદુ એ લેટીસ બિંદુ તરીકે ઓળખાશે. તમે જોઈ શકો છો આ પ્રત્યેક લેટીસ બિંદુ છે. આગળ વધીએ. ટૂંકમાં સ્ફટિકમય ઘનની ત્રિપરિમાણીય ગોઠવણીને તમે જોઈ શકો છો, આ ત્રિપરિમાણીય ગોઠવણી છે. સ્ફટિકમય ઘનની ત્રિપરિમાણીય ગોઠવણી. સ્ફટિકમય ઘનની ત્રિપરિમાણીય ગોઠવણી એટલે સ્ફટિકમય ઘનના ઘટક કણોની ત્રિપરિમાણીય ગોઠવણી. સ્ફટિકમય ઘનની ત્રિપરિમાણીય ગોઠવણીનો દ્વિપરિમાણમાં ભાસ કરાવી શકે. તમે જોઈ શકો છો આ સમતલ એટલે કે પેજની અંદર જ આપણને આ ત્રિપરિમાણીય ગોઠવણીનો ભાસ થઈ રહ્યો છે. તો લખ્યું છે સ્ફટિકમય ઘનની ત્રિપરિમાણીય ગોઠવણીનો દ્વિપરિમાણમાં ભાસ કરાવી શકે તેવી ભાત એટલે કે ડિઝાઇન ને સ્ફટિક લેટીસ કહે છે. એટલે આ સ્ફટિક લેટીસ તરીકે ઓળખાય છે.
પ્રત્યેક લેટિસ બિંદુ, આ જે પ્રત્યેક લેટિસ બિંદુઓ જે આપણે પસંદ કર્યા સમતલમાં, પ્રત્યેક લેટિસ બિંદુ પદાર્થના ઘટક કણ, અણુ, પરમાણુ કે આયનની હાજરી સૂચવે છે. દાખલા તરીકે હું NaClના સ્ફટિક તરીકે વિચારું, NaCl, તો Na પ્લસ અને Cl માઇનસ આયન છે. ધારો કે આ સ્થાન Cl માઇનસ આયન વિચારું, તો આ સ્થાન, આ સ્થાન, આ સ્થાન અને આ સ્થાન, એની ચારેય બાજુના સ્થાન Na પ્લસના હોય. જો આ Na પ્લસ હોય તો આ Cl માઇનસ હોય. એટલે કે પ્રત્યેક આવું જે લેટિસ બિંદુ છે, આ સ્થાન Cl માઇનસ છે, તો એની ચારે બાજુએ એ સમતલમાં તો Na પ્લસ છે, પરંતુ ઉપરના સ્થાને અને નીચેના સ્થાને પણ Na પ્લસ હશે. જેમ Na પ્લસની બંને બાજુ, આમ જોઈએ તો 3 બાજુ, અને આ બાજુ આગળ વધીએ તો ચોથી બાજુ, આ બાજુ આગળ વધીએ તો ઉપરની બાજુ Cl માઇનસ હશે, અહીંયા પણ Cl માઇનસ હશે. તો Na પ્લસની જમણી બાજુ Cl માઇનસ, ડાબી બાજુ Cl માઇનસ, આગળ ને પાછળ પણ Cl માઇનસ, ઉપર અને નીચે પણ Cl માઇનસ. એ રીતે આને સમજી શકાય છે. તો અહીં લખ્યું છે કે પ્રત્યેક લેટિસ બિંદુ પદાર્થના ઘટક કણ, અણુ, પરમાણુ કે આયનની હાજરી સૂચવે છે. જેમ આપણે આમાં NaCl માટે સમજ્યા એ પ્રમાણે પ્રત્યેક લેટિસ બિંદુ એ પદાર્થના ઘટક કણ, એ ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન ગમે તે હોય, ઘટક કણ, અણુ, પરમાણુ કે આયનની હાજરી સૂચવે છે. આવું પ્રત્યેક લેટિસ બિંદુ એકમ કોષના ચોક્કસ સ્થાન ઉપર ગોઠવાયેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખૂબ જ અગત્યનું છે. આવું પ્રત્યેક લેટિસ બિંદુ એટલે કે આવો પ્રત્યેક ઘટક કણ એકમ કોષના ચોક્કસ સ્થાન ઉપર ગોઠવાયેલો હોય છે. એકમ કોષના ચોક્કસ સ્થાન, એને એકમ કોષનો ચોક્કસ અંગ કહેવાય. અને આવા ચોક્કસ સ્થાન અથવા અંગ તરીકે ખૂણો, ધાર, ફલક કેન્દ્ર, અંતઃકેન્દ્ર, આવા કોઈ પણ ચોક્કસ સ્થાન ઉપર લેટિસ બિંદુ ગોઠવાયેલું હોય છે. ત્યાર પછીનો ટોપિક છે એકમ કોષ. વિદ્યાર્થી મિત્રો, એકમ કોષની જે વ્યાખ્યા છે એ NCERT બોર્ડ લેવલે તમે ભણ્યા છો એ જ છે, પરંતુ એકમ કોષની વ્યાખ્યાની અંદર જે પણ ઘટકો છે એ ઘટકોને ધ્યાનથી વિચારવા અને ધ્યાનમાં રાખવા જરૂરી છે. સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણોની ત્રિપરિમાણીય સુનિશ્ચિત ગોઠવણીનો નાનામાં નાનો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં એકમ કોષની વ્યાખ્યા જોઈ રહ્યા છીએ, ત્યારે એકમ કોષની વ્યાખ્યાના પાર્ટ એને પણ આપણે અલગ અલગ રીતે જ ધ્યાનમાં રાખીશું. સૌથી પહેલું વિધાન છે એ એનો પહેલો પાર્ટ, સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણોની ત્રિપરિમાણીય સુનિશ્ચિત ગોઠવણીનો નાનામાં નાનો ભાગ. અર્થ કે એકમ કોષ એ સ્ફટિકમય ઘન પદાર્થનો નાનામાં નાનો ભાગ છે. એટલે સ્ફટિકમય ઘન પદાર્થનો નાનામાં નાનો ભાગ. અને આ જે નાનામાં નાનો ભાગ છે એ બે લાક્ષણિકતા ધરાવે છે. પહેલી લાક્ષણિકતા કે પદાર્થના બધા જ ગુણધર્મો ધરાવે. જે સ્ફટિકમય ઘન પદાર્થની વાત થઈ રહી છે એ સ્ફટિકમય ઘન પદાર્થના બધા જ ગુણધર્મો ધરાવે. તેમજ જેનું બધી જ દિશામાં પુનરાવર્તન થવાથી પદાર્થનો સ્ફટિક રચાય. બધી જ દિશામાં પુનરાવર્તન થવાથી પદાર્થનો સ્ફટિક રચાય. ટૂંકમાં આ 3 પાર્ટનું સંકલન એટલે એકમ કોષ. ફરીથી, એકમ કોષની વ્યાખ્યા એ આ 3 ભાગનું સંકલન છે. એકમ કોષ એ સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણોની ત્રિપરિમાણીય સુનિશ્ચિત ગોઠવણીનો નાનામાં નાનો ભાગ છે. આવો નાનામાં નાનો ભાગ એ જે તે સ્ફટિકમય ઘન પદાર્થના બધા જ ગુણધર્મો ધરાવે છે.
તેમજ આવા નાનામાં નાના ભાગની બધી જ દિશામાં પુનરાવર્તન ગોઠવણી થાય અથવા બધી જ દિશામાં આવા નાનામાં નાના ભાગનું પુનરાવર્તન થાય તો જે તે પદાર્થનો સ્ફટિક રચાય છે. તો એવો જે નાનામાં નાનો ભાગ છે તેને એકમ કોષ કહે છે. તો વ્યાખ્યા ફરીથી આપણે ધ્યાનમાં લઈએ. સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણોની ત્રિપરિમાણીય સુનિશ્ચિત ગોઠવણીનો નાનામાં નાનો ભાગ કે જે પદાર્થના બધા જ ગુણધર્મો ધરાવે તેમજ જેનું બધી જ દિશામાં પુનરાવર્તન થવાથી પદાર્થનો સ્ફટિક રચાય તો તેને એટલે કે તે નાનામાં નાના ભાગને એકમ કોષ કહે છે. ત્યારબાદ પાયાની માહિતી લખી છે કે સામાન્ય રીતે એકમ કોષને સાદા ઘન તરીકે દર્શાવાય છે. સાદો ઘન કોને કહેવાય? તો ભૌમિતિક રચનામાં સાદો ઘન, તો એનાથી આપણે પરિચિત છીએ. ભૌમિતિક રચનામાં સાદો ઘન આ પ્રકારનો થશે. લખ્યું છે જે 8 લેટિસ બિંદુઓને, તમે જોઈ રહ્યા છો 8 લેટિસ બિંદુઓ છે, 8 લેટિસ બિંદુઓને એકબીજાને સમાંતર અને લંબ એવી 12 રેખાઓ વડે જોડીને બનેલો હોય છે. તો તમે જોઈ શકો છો 8 લેટિસ બિંદુઓ અહીં આપણને સપાટી ઉપર દેખાય છે અને આ 8 લેટિસ બિંદુઓને એકબીજા સાથે રેખાઓ વડે જોડેલા છે, પરંતુ તે રેખાઓ એકબીજાને સમાંતર પણ છે, એકબીજાને લંબ પણ છે. તો લખ્યું છે સાદા ઘન તરીકે દર્શાવાય છે એકમ કોષને, અને આ જે સાદો ઘન છે એ 8 લેટિસ બિંદુઓને એકબીજીને સમાંતર અને લંબ એવી 12 રેખાઓ વડે જોડીને બનેલો હોય છે. હવે છે એકમ કોષના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, આમ તો એનસીઆરટી બોર્ડ લેવલે ડિટેલમાં ભણેલા જ છો, પરંતુ અહીં આપણે ફક્ત ને ફક્ત માહિતી મેળવીએ છીએ એકમ કોષના પ્રકારની. એકમ કોષના મુખ્ય 2 પ્રકાર છે: આદિમ એકમ કોષ, કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષને સાદો ઘન એકમ કોષ કહેવાય, જે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે સાદો ઘન એકમ કોષ છે. તો આદિમ એકમ કોષ અથવા સાદો ઘન એકમ કોષ. અને બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ એની આ મુખ્ય અથવા મૂળભૂત લાક્ષણિકતા છે. તે પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, તેમજ બધા જ કેન્દ્રિત એકમ કોષોમાં પણ હાજર હોય છે. ફરીથી બોલું છું કે આદિમ એકમ કોષ અથવા સાદો ઘન એકમ કોષ, આમ તો સાદો ઘન એકમ કોષ જે છે એની લાક્ષણિકતાને આધારે જ તેને આદિમ એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. આદિમ શબ્દનો અર્થ એવો થાય કે જેનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ પણ છે અને તે અન્ય બધામાં સમાયેલો છે. જેમ કે ભગવાન માટે પણ આપણે એક શબ્દ આદિમ એવો વાપરી શકીએ. તો ભગવાન માટે એવો શબ્દ વાપરી શકાય છે એનું કારણ કે એનું સ્વતંત્ર પોતાનું અસ્તિત્વ પણ છે અને તે બધામાં પણ સમાયેલો છે. તો એ અર્થથી આપણે વિચારી શકીએ કે સાદો ઘન એકમ કોષ છે એને આદિમ એકમ કોષ શા માટે કહેવાય? તો સાદા ઘન એકમ કોષની આ લાક્ષણિકતાને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તેમજ બધા કેન્દ્રિત એકમ કોષમાં પણ હાજર છે, અને તેવો કોષ એટલે સાદો ઘન એકમ કોષ અથવા આદિમ એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષો જે છે એના 3 પ્રકાર જે આપણે જાણીએ છીએ: અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ, અંત એટલે કે છેડા કેન્દ્રિત એકમ કોષ. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર આ તમામ પ્રકારના એકમ કોષો માટેની આકૃતિઓ આપેલી છે, જેનો અભ્યાસ તમે કરી શકો છો. એકમ કોષના અવયવો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક ટાઇટલ એકમ કોષના અવયવો, જેને આપણે એકમ કોષના ઘટકો અથવા એકમ કોષના અંગો પણ કહી શકીએ. હવે એકમ કોષના જે અંગો છે એ 2 પ્રકારના છે: મુખ્ય અવયવો એટલે કે મુખ્ય અંગો અને ગૌણ અંગો અથવા વધારાના અંગો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગૌણ અંગો જે છે
એને આપણે લેટર ઓન જોઈએ છીએ આજ લેક્ચરની અંદર, પરંતુ અહીં શરૂ કરીએ છીએ મુખ્ય અવયવો. એમાં સૌથી પહેલું છે ફલક અથવા બાજુઓ. એને સપાટીઓ પણ કહેવાય. ફલક અથવા બાજુઓ અથવા સપાટીઓ. તો એકમ કોષ દીઠ ફલકની સંખ્યા 6 છે. તમે જોઈ શકો છો આ સમઘન, તો સમઘનને 6 સપાટી હોય છે એવું આપણે જાણીએ છીએ. ભૌમિતિક રીતે આ અભ્યાસ એ પ્રાથમિક ધોરણોમાં પણ થઈ ચૂક્યો છે. તો ફલક એટલે સપાટી, સપાટી એટલે બાજુઓ. તો એકમ કોષ જેને આપણે સાદા ઘન તરીકે દર્શાવીએ છીએ, તો એકમ કોષ દીઠ એટલે કે સાદા ઘન દીઠ ફલકની સંખ્યા એટલે કે સપાટીઓની સંખ્યા 6 હોય છે. પ્રત્યેક ફલક 2 એકમ કોષો વચ્ચે સામાન્ય એટલે કે સહિયારું હોય છે. આપણા અભ્યાસની અંદર જ્યાં પણ સામાન્ય એવો શબ્દ આવશે એ સહિયારું હોય એ સંદર્ભમાં આવશે. તો પ્રત્યેક ફલક એ 2 એકમ કોષો વચ્ચે સહિયારું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણો જે ઇમેજિંગ પાવર છે એનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે તમે જોઈ શકો છો કે આ સમઘન છે એને સ્પર્શીને બાજુમાં બીજો સમઘન ગોઠવવામાં આવે તો આ સપાટી એટલે કે આ ફલક અને બાજુમાં સ્પર્શીને ગોઠવેલો બીજો સમઘન એનું ફલક એ બંને એક જ કહેવાશે. એટલે કે બંને સમઘન વચ્ચે આ ફલક એટલે કે સપાટી એ સહિયારી એટલે કે સામાન્ય કહેવાશે. આવું દરેક સપાટીને વિચારો તો પ્રત્યેક સપાટી એ 2 એકમ કોષો એટલે કે 2 ઘન, સાદા ઘન વચ્ચે એ સામાન્ય એટલે કે સહિયારી હોય છે. બીજા નંબરનું મુખ્ય અવયવ છે ખૂણાઓ. તમે જોઈ શકો છો કે 8 ખૂણાઓ છે. 1 એકમ કોષ એટલે કે સાદા ઘન દીઠ 8 ખૂણાઓ છે અને એ પ્રત્યેક 8 ખૂણાઓ છે એ લેટિસ બિંદુ છે. પ્રત્યેક ખૂણો 8 એકમ કોષો વચ્ચે સામાન્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ત્રિપરિમાણીય ઇમેજિંગ કરી શકતા હોય તો તમને એવો ખ્યાલ આવે કે આ ખૂણો જે છે આ ખૂણાને ઢાંકી દેવા માટે આપણે આ સમઘનની બાજુમાં, પાછળ અને ખૂણેથી એવા અન્ય 3 સમઘન ગોઠવવા પડે અને ઉપરની સપાટી પરથી પણ આ ખૂણો જોઈ શકાય છે અને તેથી આ સમઘનની ઉપર, પાછળના સમઘનની ઉપર એ પ્રકારે એ 4 સમઘન બીજા પણ ગોઠવવા પડે. ત્યારે એ 8 સમઘનની વચ્ચે આ ખૂણો એ સામાન્ય કહેવાશે. એટલે લખ્યું છે કે પ્રત્યેક ખૂણો 8 એકમ કોષો વચ્ચે સામાન્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો આ પ્રકારના વિધાન એ માહિતી પણ છે અને તમે ત્રિપરિમાણીય જે પણ ઇમેજિન કરી શકો, બરાબર, એના આધારે આ સાતત્ય પણ દર્શાવે છે. લખ્યું છે એટલે કે કોઈ પણ એકમ કોષનો ખૂણો, આવો કોઈ પણ એકમ કોષ લઈ લો અને એનો કોઈ પણ ખૂણો લઈ લો તો એ ખૂણો એ પ્રકારના કુલ 8 ઘન એકમ કોષો વડે ઢંકાય. એટલે મારે જો આ ખૂણાને ઢાંકવો હોય તો આ એકમ કોષ ઉપરાંત બીજા 7 એટલે કુલ 8 ઘન વડે મારે આ ખૂણાને ઢાંકી શકાય. એ પ્રકારે ત્રીજું મુખ્ય અવયવ છે ધારી એટલે કે ધાર. એટલે કે લેટિસ બિંદુને જોડવા માટે જે રેખાખંડો અથવા રેખાનો ઉપયોગ થયો એ ધારી કહેવાય અથવા ધાર કહેવાય. તો જો એકમ કોષ દીઠ ધારીઓની સંખ્યા 12 છે. તમે ગણી શકો છો 1, 2, 3 અને 4. મેં જે 4 ગણાવી એકબીજાને સમાંતર હોય એવી 4. ત્યાર પછી આ રીતે એકબીજાને સમાંતર હોય એવી 4. એ રીતે આમ ઊભી હોય એકબીજાને સમાંતર એવી 4. એટલે કે આપણે કોઈ એક ખૂણાને ટાર્ગેટ બનાવીએ તો ત્યાંથી 3 રેખાઓ એકબીજાને લંબ છે. પ્રત્યેક રેખાને સમાંતર હોય એવી કુલ 4 રેખા હોય તો એકબીજીને લંબ એવી 3 અને પ્રત્યેકને સમાંતર હોય એવી 4, તો 3 ગુણ્યા 4 એટલે 12 ધારી એ પ્રમાણે ગોઠવાયેલી હોય. આકૃતિ ઉપરથી આપણે ક્રમ આપીને પણ ગણી શકીએ છીએ. આ ઉપરાંત
પ્રત્યેક ધારી 4 એકમ કોષો વચ્ચે સામાન્ય હોય છે। તો તમે જોઈ શકો છો, ધારો કે આ ધારીને મારે ઢાંકવી હોય તો આ સમઘનની બાજુમાં, આગળ અને આ ખૂણે એવી રીતે બીજા 3 સમઘન ગોઠવવા પડે તો આ ધારી જે છે એ આપણને દેખાતી બંધ થાય। તો એ પ્રમાણે એ ધારી એ 4 સમઘન વચ્ચે સામાન્ય અથવા કોમન છે તેમ કહેવાય। પ્રત્યેક ધારી 4 એકમ કોષો વચ્ચે સામાન્ય હોય છે, એટલે કે એકમ કોષની કોઈ પણ ધારી એવા કુલ 4 ઘન એકમ કોષો વડે ઢંકાય છે। એટલે કે આવી કોઈ પણ ધારી એ કુલ 4 ઘન એકમ કોષો વડે ઢંકાય છે। ત્યારબાદ અન્ય અવયવો એટલે કે ગૌણ અવયવો તરીકે ચોથો નંબર આપણે આપીએ છીએ, પણ ટાઇટલ લખ્યું છે અન્ય અવયવો, જેમ કે આ મુખ્ય અવયવો જે આપણને આમાં દેખાઈ જ રહ્યા છે। હવે અન્ય અવયવો જે આમાં દેખાતા નથી પણ કેન્દ્રિત એકમ કોષોમાં એ હાજર હોય છે, એમાં સૌથી પહેલો પણ આમ જોઈએ તો સળંગ નંબર આપીએ તો ચોથા નંબરે વિકર્ણો। તો વિકર્ણો 2 પ્રકારના હોય છે, પહેલું છે ફલક વિકર્ણ અને બીજું છે અંતઃવિકર્ણ। ફરીથી વિકર્ણો એ અન્ય અવયવોમાં પહેલું છે, પરંતુ સળંગ નંબર આપીએ છીએ તો ચોથા નંબરે અવયવ અથવા ઘટક અથવા અંગ આવશે, એનું નામ છે વિકર્ણો। તો 2 પ્રકારના વિકર્ણો છે, પહેલું છે ફલક વિકર્ણ અને બીજું છે અંતઃવિકર્ણ। જે પૈકી પ્રથમ જે આપણે જોયું ફલક વિકર્ણ, એની થોડી માહિતી અહીંયા જોઈ લઈએ કે ફલક એટલે સપાટી, ફલકના 2 સામસામેના ખૂણાઓને જોડતા રેખાખંડને ફલક વિકર્ણ કહે છે। વિદ્યાર્થી મિત્રો, આમ તો વિકર્ણ એટલે આપણને ખ્યાલ જ છે, ભૌમિતિક રીતે વિકર્ણ એટલે ચોરસ, એ ચાહે સમચોરસ હોય કે લંબચોરસ હોય કે વિષમચોરસ હોય, પણ કોઈ પણ ચોરસ હોય તો આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે કે એકમ કોષની સપાટી કહેતા ફલક એ કોઈ એક પ્રકારનો ચોરસ છે અને આ ચોરસના સામસામેના લખ્યું છે સામસામેના ખૂણાઓને, તો સામસામેના ખૂણાઓને આ પ્રકારે આપણે જોડતો રેખાખંડ વિચારીએ તો એ જે રેખાખંડ છે એ રેખાખંડ એ વિકર્ણ કહેવાશે। તો તમે જોઈ શકો છો આ વિકર્ણ થયો। એવી રીતે અહીંયા પણ આ પ્રમાણે આપણે વિકર્ણ વિચારી શકીએ, અહીંયા પણ આ પ્રમાણે વિકર્ણ વિચારી શકીએ। એટલે આ પ્રકારે સપાટી એટલે ફલકના 2 સામસામેના ખૂણાઓને જોડતા રેખાખંડને ફલક વિકર્ણ કહે છે। તમે જોઈ શકો છો આ જે સપાટી છે એ સપાટીમાં આપણે આ એક વિકર્ણ દોર્યો, એવી રીતે એ જ સપાટીની અંદર આપણે આ બીજો વિકર્ણ પણ દોરી શકીએ છીએ। તો લખ્યું છે પ્રત્યેક ફલક દીઠ વિકર્ણની સંખ્યા, તો ફલક વિકર્ણની સંખ્યા 2 છે પ્રત્યેક ફલક દીઠ, અને એકમ કોષ દીઠ આવા 6 ફલક હોય તો વિકર્ણોની કુલ સંખ્યા થશે 2 × 6 એટલે કે 12। એટલે એ પ્રમાણે પ્રત્યેક એકમ કોષ દીઠ ફલક વિકર્ણોની કુલ સંખ્યા 12 થશે। એવી રીતે અંતઃવિકર્ણ, તો વિદ્યાર્થી મિત્રો ઘન એકમ કોષના 2 વિરુદ્ધ એટલે સામસામેના ખૂણાઓને, અહીં ઘન એકમ કોષ, આપણે આ ઘન એકમ કોષ છે એના 2 વિરુદ્ધ ખૂણા કોને કહી શકીએ, તો આ ખૂણો અને આ ખૂણો એ 2 વિરુદ્ધ ખૂણાઓ થશે। અને 2 વિરુદ્ધ ખૂણાઓ ને આ પ્રમાણે આપણે જોડતો રેખાખંડ વિચારીએ તો એ કહેવાશે અંતઃવિકર્ણ। ઘન એકમ કોષના 2 વિરુદ્ધ એટલે કે સામસામેના ખૂણાઓને જોડતા રેખાખંડને અંતઃવિકર્ણ કહે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો એક અંતઃવિકર્ણ એ આવા ઘન એકમ કોષના 2 ખૂણાઓને આવરી લે છે। ટોટલ 8 ખૂણાઓ હોય તો 2 ખૂણાઓ દીઠ એક અંતઃવિકર્ણ બને, તો એકમ કોષ દીઠ પ્રત્યેક એકમ કોષ દીઠ અંતઃવિકર્ણની સંખ્યા કેટલી થશે? 4 થશે। 5મા નંબરે છે કેન્દ્રો। વિદ્યાર્થી મિત્રો, અન્ય અવયવો અથવા અન્ય ઘટકો અથવા અન્ય અંગો એમાં વિકર્ણો વિશે અભ્યાસ કર્યો, એમ 5મા નંબરે કેન્દ્રો વિશે અભ્યાસ કરીશું। 2 પ્રકારના કેન્દ્રો હોય છે, પહેલું છે ફલક કેન્દ્ર અને બીજું છે અંતઃકેન્દ્ર।
ફલક કેન્દ્ર વિશે થોડું વિશેષ જોઈ લઈએ. પ્રત્યેક ફલક એટલે સપાટી ના બે વિકર્ણોના છેદ બિંદુને જે તે ફલકનું ફલક કેન્દ્ર કહે છે. તમે જોઈ શકો છો આ એક ફલક છે, એના બે વિકર્ણો છે, ફલક વિકર્ણો. તો પ્રત્યેક ફલકના બે વિકર્ણો એટલે ફલક વિકર્ણો ના છેદ બિંદુ એટલે આ, એને તે ફલકનું ફલક કેન્દ્ર કહે છે. એનો અર્થ એવો થાય પ્રત્યેક ફલકનું ફલક કેન્દ્ર એક જ છે. તો પ્રત્યેક ફલક દીઠ ફલક કેન્દ્રની સંખ્યા એક થશે. પરંતુ એકમ કોષ દીઠ 6 ફલક હોય અને પ્રત્યેક ફલક દીઠ એક ફલક કેન્દ્ર હોય તો પ્રત્યેક એકમ કોષ દીઠ ફલક કેન્દ્રની સંખ્યા 1 × 6 એટલે કે 6 થશે. ત્યારબાદ છે અંતઃકેન્દ્ર. અંતઃકેન્દ્ર કોને કહેવાશે? તો ઓછામાં ઓછા કોઈ પણ બે અંતઃ વિકર્ણોના છેદ બિંદુને. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ચર્ચા કરી કે 4 અંતઃ વિકર્ણો હોય. હવે એ 4 પૈકી કોઈ પણ બે અંતઃ વિકર્ણ, જેમ કે હું અહીંયાથી અહીંયા અંતઃ વિકર્ણ વિચારું તો આ બે અંતઃ વિકર્ણનું જે કંઈ છેદ બિંદુ છે એ જ 4 અંતઃ વિકર્ણોનું છેદ બિંદુ થાય. એટલે આપણે લખ્યું છે અહીં ઓછામાં ઓછા કોઈ પણ બે અંતઃ વિકર્ણોના છેદ બિંદુને જે તે એકમ કોષનું અંતઃકેન્દ્ર કહે છે. પ્રત્યેક એકમ કોષ દીઠ અંતઃકેન્દ્રની સંખ્યા એક જ થશે. કારણ કે આપણે વ્યાખ્યામાં ભલે લખ્યું ઓછામાં ઓછા કોઈ પણ બે અંતઃ વિકર્ણોના, તો અહીં ઓછામાં ઓછા શબ્દનો અર્થ આપણે એમ લઈશું કે બે અંતઃ વિકર્ણોનું છેદ બિંદુ લેવામાં આવે, 3 અંતઃ વિકર્ણોનું છેદ બિંદુ લેવામાં આવે કે 4 અંતઃ વિકર્ણોનું છેદ બિંદુ લેવામાં આવે, એ એક જ છેદ બિંદુ મળે છે અને તેને જ એકમ કોષનું અંતઃકેન્દ્ર કહે છે. અને તેથી જ પ્રત્યેક એકમ કોષ દીઠ અંતઃકેન્દ્રની સંખ્યા 1 થશે. ત્યારબાદ લખ્યું છે ઉપરાંત, અને પછી કંઈક માહિતી લખી છે. ઉપરાંત જેમ ફલક કેન્દ્ર છે, અંત કેન્દ્ર છે, એમ અંત કેન્દ્ર છે. અંત કેન્દ્રને છેડા કેન્દ્ર પણ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં અંત કેન્દ્ર, છેડા કેન્દ્ર એને ભણતા પહેલાં અંત કોને કહેવાય, છેડા કોને કહેવાય, તો આપણે એક આવી માહિતી અથવા જાણકારી મેળવી લઈએ કે અંત કેન્દ્ર અથવા છેડા કેન્દ્ર એ ફલક કેન્દ્રનો જ એક પ્રકાર છે. ફલક કેન્દ્ર છે એનો જ એક પ્રકાર છે. કેવી રીતે? તો એ સ્પષ્ટતા સૌથી પહેલાં છેડા કોને કહેવાય એટલે કે અંત કોને કહેવાય એ આપણે જાણી લઈએ તો જ ખબર પડશે. તો લખ્યું છે ઘન એકમ કોષના એકબીજાને સમાંતર એવા સામસામેના બે ફલકોને ઘન એકમ કોષના છેડા અથવા અંત કહે છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે આ ઘન સમઘન વિચારીએ તો સામસામેના બે ફલક સમાંતર હોય એવા. તો લખ્યું છે ઘન એકમ કોષના એકબીજાને સમાંતર એવા. તો આપણે આવી રીતે છાયાવાળો ભાગ બતાવીએ તો આ જે સપાટી છે એ અને એની સામેની સમાંતર હોય એવી આ સપાટી. તો તમે જોઈ શકો છો ઘન એકમ કોષના એકબીજાને સમાંતર એવા સામસામેના બે ફલકોને એટલે કે સપાટીને ઘન એકમ કોષના છેડા અથવા અંત કહે છે. તો તમે જોઈ શકો આ સામસામેના તો એ છેડા કહેવાશે, આ સામસામેના છેડા કહેવાશે. એમ આપણી બાજુ અને પાછળની બાજુના એને છેડા કહેવાશે. હવે જો આને એ સમઘનના અંત કહેવાતા હોય વિદ્યાર્થી મિત્રો, હવે આવી વ્યાખ્યા શા માટે? તો એવી વ્યાખ્યા પ્રેક્ટિકલી આવી રીતે સ્વીકારવામાં આવી છે કે દાખલા તરીકે આપણી પાસે આ સમઘન આપણી સામે પડ્યો છે અને આપણને એમ કહેવામાં આવે કે આ સમઘનને ઉપાડો, તો આપણે એને જે બે સ્થાન ઉપરથી પકડીશું એ બે સ્થાન એ સમઘન એટલે કે એકમ કોષના છેડા તરીકે ઓળખવામાં આવે છે. અને સ્વાભાવિક છે કે એ બંને સ્થાન એ સમઘનના સામસામેના ફલક એટલે કે સામસામેની સપાટી જ છે. અને તેથી આપણે આ પ્રકારની વ્યાખ્યા દર્શાવી શકીએ કે ઘન એકમ કોષના એકબીજાને સમાંતર એવા સામસામેના બે ફલક એટલે કે સપાટીઓને
ઘન એકમ કોષના છેડા એટલે કે અંત કહે છે. તો એ સપાટીઓ જે છે એ ફલક જ છે અને એવા ફલકના કેન્દ્રને અંત કેન્દ્ર અથવા છેડા કેન્દ્ર કહે છે. તો લખ્યું છે તેમજ આવા ફલકોના એટલે છેડા તરીકે કે અંત તરીકે જે ફલકને આપણે વિચારીએ છીએ આવા ફલકોના ફલક કેન્દ્રોને તે એકમ કોષના છેડા કેન્દ્રો અથવા અંત કેન્દ્રો કહે છે. ત્યારબાદ આપણે લખ્યું છે કે અંત કેન્દ્રો હંમેશા જોડીમાં હોય છે, કારણ કે છેડા તો સામસામેના બે ફલક તો એ જોડી થઈ અને માટે અંત કેન્દ્રો પણ હંમેશા જોડીમાં જ વિચારવામાં આવે છે. એનો અભ્યાસ હંમેશા જોડીમાં જ થાય છે. એટલે લખ્યું છે અંત કેન્દ્રો હંમેશા જોડીમાં હોય છે. પ્રત્યેક એકમ કોષ દીઠ આવા અંત કેન્દ્રોની જોડીની સંખ્યા 3 થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ચૂક્યા છીએ કે ફલક કેન્દ્રોની કુલ સંખ્યા 6 છે. તો ફલક કેન્દ્રોનો જ એક પ્રકાર અંત કેન્દ્ર છે, પરંતુ અંત કેન્દ્ર હંમેશા જોડીમાં છે. તો 6 ફલક કેન્દ્રોમાંથી જોડી 3 બને. તો લખ્યું છે પ્રત્યેક એકમ કોષ દીઠ આવા અંત કેન્દ્રોની જોડીની સંખ્યા 3 થશે. ત્યારબાદ આપણે એક નોંધ લખી છે ખૂબ જ અગત્યની. વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટ લેક્ચરની અંદર આપણે જ્યાં પણ જે બાબતો દર્શાવી છે બધી જ MCQ માટે ખૂબ જ અગત્યની છે. તો નોંધ જે છે એને ખાસ યાદ રાખીશું. લખ્યું છે એકમ કોષના ઉપરોક્ત અવયવો પૈકી. વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ કોષના જે પણ અવયવો અથવા ઘટકો કે અંગોનો અભ્યાસ કર્યો, જેમાં મુખ્ય અવયવો તરીકે ફલક એટલે કે બાજુઓ અથવા સપાટીઓ, ત્યારબાદ ખૂણાઓ, ત્યારબાદ ધારીઓ એટલે કે ધાર, અને અન્ય અવયવો જે છે એમાં વિકર્ણો, જેમાં ફલક વિકર્ણ, અંતઃવિકર્ણ, ઉપરાંત કેન્દ્રો, જેમાં ફલક કેન્દ્ર, અંતઃકેન્દ્ર અને આ અંત કેન્દ્ર, આમાં જેટલા પણ અભ્યાસ કર્યા એ બધા પૈકીની વાત છે કે એકમ કોષોના ઉપરોક્ત અવયવો પૈકી ફક્ત ને ફક્ત આ જે અંતઃકેન્દ્ર છે, અંતઃકેન્દ્ર નહીં, અંતઃકેન્દ્ર એક જ એવો ઘટક અથવા એક જ એવું અંગ અથવા અવયવ છે જે અન્ય એકમ કોષ સાથે સામાન્ય એટલે કે સહિયારું હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, ફક્ત ને ફક્ત અંતઃકેન્દ્ર એક જ એવું છે કે જે આજુબાજુના કોઈ પણ એકમ કોષ સાથે સહિયારું હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.